નમસ્કાર. આજે યથી શરૂ થતા કેટલાક સંસ્કૃત શબ્દકોશના સરસ શબ્દોની આપણે વાત કરીશું. સૌ પ્રથમ શબ્દ આવે છે યક્ષ. યક્ષ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. યક્ષ એટલે પૂજા, પૂજન અથવા ઉપદેવ. દેવ પછીની જે શ્રેણીમાં આવે છે ઉપદેવની એક પ્રકાર પણ યક્ષ છે. ગંધર્વ, યક્ષ વગેરે એમાં આવે છે. એ સિવાય યક્ષરાજ કુબેર એટલે યક્ષોના રાજા કુબેર માટે પણ યક્ષ શબ્દ વપરાય છે. આ યક્ષ એટલે પૂજા અને અધિયક્ષ. આપણે જે કાર્યક્રમોમાં અધ્યક્ષ હોય છે, સમિતિઓમાં અધ્યક્ષ હોય છે, જે પ્રમુખ સ્થાને બિરાજે છે એ અધ્યક્ષ છે. તો અધ્યક્ષ, અધિ વત્તા યક્ષ, વધુ પૂજાનાર કે વધુ પૂજનને યોગ્ય છે તે, એવા અર્થમાં અધ્યક્ષ શબ્દ છે. યક્ષ ઉપરથી એક બીજો સરસ શબ્દ છે યક્ષકર્દમ. યક્ષકર્દમ એટલે કેસર, અગુરુ ચંદન, કસ્તુરી, કપૂર અને ચંદન. આ પાંચ પ્રકારમાંથી એ પાંચ પ્રકારને સંભાગે લઈને બનતા ચૂર્ણ માટે યક્ષકર્દમ એવો સરસ શબ્દ છે. યક્ષતરુ. યક્ષતરુ એટલે યક્ષને રહેવા માટેનું વૃક્ષ. તો એ વડના ઝાડ માટે યક્ષતરુ એવો સરસ શબ્દ વપરાય છે. એ પછી યજત એવું એક ક્રિયાપદ આવે છે. યજત. યજત એટલે જે પૂજે છે તે, પૂજતું અથવા યજ્ઞ કર્મ કરતું, એ યજત છે. અને એ યજત ઉપરથી આવેલો શબ્દ છે યજમાન. જે પૂજા કરે છે તે, જે યજ્ઞ કરે છે તે, એ યજમાન શબ્દ યજત ઉપરથી આવ્યો છે. એ સિવાય યના બીજા ઘણા બધા શબ્દો આપ્યા છે. યથા શબ્દ છે. યથા. યથા એટલે એ મુજબ અથવા પ્રમાણે એ અર્થમાં. તો યથાશક્તિ એટલે શક્તિ મુજબ અથવા શક્તિ પ્રમાણે એવો અર્થ થાય. તો યથા ઉપરથી ઘણા બધા શબ્દો, યથા પૂર્વક લગાડીને બનતા ઘણા બધા સંસ્કૃતમાં શબ્દો છે. યથાવિધિ છે, યથાશક્તિ છે, યથાશાસ્ત્ર, યથાસુખ, આ બધા ઘણા બધા શબ્દો છે. યથોચિત એવો પણ એક શબ્દ છે, જે ઉચિત હોય એવા શબ્દો ઘણા બધા છે. યથા શબ્દ પૂર્વક તરીકે લગાડવાથી બનતા ઘણા બધા શબ્દો સંસ્કૃતમાં ય ઉપરથી છે. બીજો એક શબ્દ આપણે જાણીએ છીએ યમ. યમ શબ્દ છે એ નિયમ માટે પણ વપરાય છે, સંયમન માટે પણ વપરાય છે યમ. અને એ યમના બીજા અર્થો એટલે જે જમરાજ અથવા યમરાજ આપણે જે કહીએ છીએ, મૃત્યુના દેવ માટે શબ્દ વાપરીએ છીએ એ તો છે જ. એ ઉપરાંત કાગડા માટે પણ યમ શબ્દ વપરાય છે. શનિ ગ્રહ માટે પણ યમ શબ્દ વપરાય છે. અને ભરણી નક્ષત્ર માટે પણ યમ શબ્દ વપરાય છે. યમો એટલે બેની સંખ્યા માટે પણ યમ શબ્દ વપરાય છે. યમનો બીજો એક અર્થ બેલડું અથવા યુગ્મ એવો પણ અર્થ યમનો થાય છે. તો યમ વિશેના આપણે જે એક જ અર્થમાં યમ શબ્દો વાપરીએ છીએ એના અહીંયા અનેક અર્થો શબ્દકોશ આપણને આપે છે. યવન. યવન શબ્દ છે. યવન લોક. અને યુનાન પ્રદેશમાંથી આવેલા લોકો માટે પણ યવન શબ્દ વપરાય છે. તો એ પણ એ સમયે પણ યુનાન પ્રદેશ, જ્યારે સંસ્કૃત ભાષા અત્યંત પ્રચલિત હતી ત્યારે પણ યુનાન પ્રદેશ હતો અને ત્યાંથી આવેલી પ્રજા એને યવન પ્રજા તરીકે ઓળખાતું હતું. એ સિવાય આપણે યાન શબ્દ વાપરીએ છીએ. ગગનયાન વગેરે શબ્દો આપણે વાપરતા આવ્યા છીએ. ચંદ્રયાન. તો આ યાન શબ્દનો અર્થ થાય છે ગાડી, પાલખી કે રથ જેવું વાહન, એવો અર્થ સંસ્કૃતમાં થાય છે. અથવા કૂચ કરવી તે, હુમલો કરવો તે, એના માટે પણ યાન શબ્દ વપરાય છે. અને યાન ઉપરથી જ આપણે ત્યાં પ્રયાણ શબ્દ આવ્યો છે. પ્રયાન વિશેષ રીતે કૂચ કરવી, વિશેષ રીતે ગતિ કરવી, એના માટે પ્રયાણ શબ્દ, અને આપણે એમાં નો અણ બનાવીને પ્રયાણ શબ્દ વાપરીએ છીએ. અને આપણે તો એમાં એક પૂર્વક લગાડીને, એક પૂર્વક તો પ્ર લાગ્યો જ છે, બીજો પૂર્વક લગાડીને મહાપ્રયાણ એવો શબ્દ પણ ગુજરાતીમાં બન્યો છે. એવી રીતે યાપન શબ્દ છે. તો યાપન શબ્દનો અર્થ થાય છે સમય પસાર કરવો. તો એટલે ઘણી જગ્યાએ, ખાસ કરીને રેલવે સ્ટેશન પર હિન્દીનો ઉપયોગ વધારે થતો જોવા મળ્યો છે આપણા પ્રદેશોમાં.
ત્યાં વેઇટિંગ રૂમ માટે યાપન કક્ષ એવું એક જગ્યાએ વાંચ્યાનું યાદ આવે છે. તો યાપન એટલે સમય પસાર કરવો તે. યાપનની સાથે બીજા અર્થો પણ છે કે રદ કરવું. યાપનને જો ક્રિયાપદ તરીકે લેવામાં આવે તો રદ કરવું, રહેવું, હોવું, પીડા કે રોગનું શમન કરવું, એ બધા માટે યાપન શબ્દ વપરાય છે. એવો બીજો એક શબ્દ છે યામ. યામ એટલે પ્રહર કે પહોર આપણે જે કહીએ છીએ એ પ્રહર. સમય માટે પણ યામ વપરાય છે અને એક દેવગણ માટે પણ યામ શબ્દ વપરાય છે. પણ અહીં યામની સાથે એક બીજો, કારણ કે યામનો એક અર્થ સમય એવો થાય છે, તો યામ ઉપરથી બીજો એક સરસ શબ્દ બન્યો છે યામ ઘોષા. ઘડિયાળ માટે કે જે સમયનો ઉદ્ઘોષ કરે છે, એ ઘડિયાળ નામના યંત્ર માટે યામ ઘોષા શબ્દ સંસ્કૃત આપે છે. ય શબ્દ આમે સંસ્કૃત ભાષામાં સૌથી વધુ વપરાતો શબ્દ છે અને કેટલાક શબ્દ તો આપણે યથાતથ એટલે જેમ છે એમ જ આપણે ગુજરાતીમાં લીધા છે. યુવતી શબ્દ છે, તો યુવતી શબ્દ યુવાન સ્ત્રી માટે વપરાતો શબ્દ સંસ્કૃતમાં પણ એ જ સ્વરૂપે છે અને આપણે ગુજરાતીમાં એને એ જ સ્વરૂપે યુતિ, જોડાણ માટે આપણે યુતિ શબ્દ લીધો છે, એ પણ સંસ્કૃતમાં એમ જ છે. યુદ્ધ શબ્દ પણ આપણે ગુજરાતીમાં સંસ્કૃતમાં સીધો એ જ સ્વરૂપે લીધો છે. યુથ, આપણે અંગ્રેજીમાં યુથ એટલે યુવાની માટે યુથ શબ્દ વાપરતા આવ્યા છીએ, પણ અહીં અંગ્રેજીમાં સંસ્કૃતમાં યુથનો શબ્દ અલગ છે. યુથ એટલે પશુ પક્ષી વગેરેનો સજાતીય સમુદાય એટલે હોમોજીનિયસ ગ્રુપ માટે યુથ શબ્દ વપરાય છે અને એ યુથ ઉપરથી આપણે ગુજરાતીમાં જૂથ શબ્દ પ્રયોજીએ છીએ. તો આ યુથ પણ એક નવો શબ્દ આપણને મળે છે. સંસ્કૃત અને અંગ્રેજીમાં યુથ શબ્દ અલગ અલગ સંદર્ભમાં વપરાય છે. યોગ બહુ પ્રચલિત શબ્દ છે. આજે એ શબ્દ હવે આંતરરાષ્ટ્રીય બની ગયો છે એવો યોગ શબ્દ છે, પણ એ યોગના કેટલા બધા અર્થો છે. યોગના લગભગ 24 થી 25 અર્થ શબ્દકોશ આપે છે, જેમાં જોડવું તે એ આપણે સૌ જાણીએ છીએ યોગ. યોજવું અથવા યોજના કરવી એના માટે પણ યોગ શબ્દ છે. મળવા માટે પણ યોગ શબ્દ છે. કોઈ મંડળીમાં કે કોઈ સમૂહમાં ભળવા માટે પણ યોગ શબ્દ છે. ઉપાય માટે પણ યોગ શબ્દ છે. યુક્તિ માટે પણ યોગ શબ્દ છે. બખ્તર ધારણ કરવા માટે પણ યોગ શબ્દ છે. ધ્યાન માટે પણ યોગ શબ્દ છે. ચિત્તવૃત્તિ નિરોધ જે યોગ શાસ્ત્રની વ્યાખ્યા છે, ચિત્તવૃત્તિ નિરોધને પણ યોગ કહેવાય છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના અનુસંધાનને પણ યોગ કહેવાય છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ એ ત્રણમાંના એક તરીકે પણ એને યોગ કહેવામાં આવે છે. અલભ્ય અર્થ મેળવવા માટે કોઈ વિચાર કરવો એને પણ યોગ કહેવામાં આવે છે. દેહને સ્થિર રાખવો એને પણ યોગ કહેવામાં આવે છે. પ્રયોગ શબ્દ વગેરેના પ્રયોગ માટે પણ યોગ શબ્દ વપરાય છે. દવા કે ઔષધિ માટે પણ યોગ શબ્દ વપરાય છે. એ ઉપરાંત સમુદાય કે સમૂહ માટે પણ યોગ શબ્દ વપરાય છે. દ્રવ્ય માટે પણ યોગ શબ્દ વપરાય છે. વિશ્વાસઘાતક વ્યક્તિ માટે પણ યોગ શબ્દ વપરાય છે. અને યથાસ્થિત વસ્તુનું બીજી રીતે એટલે બીજા કોઈ તર્કથી એક ઘટનાનું કે એક વસ્તુનું કે એક પરિસ્થિતિનું બીજા કોઈ સંદર્ભે, બીજા કોઈ દ્રષ્ટિકોણથી સાબિત કરવું એને પણ યોગ કહેવાય છે. છલ, કપટ અને દગા માટે પણ યોગ શબ્દ વપરાય છે. અને ધન માટે પણ યોગ શબ્દ વપરાય છે. તેમજ સૂત્ર કોઈ આપવામાં આવે તો એને પણ યોગ કહેવામાં આવે છે. અને દૂત માટે પણ અથવા યોગ શબ્દ વાપરવામાં આવે છે. અને જ્યોતિષમાં જે વિવિધ પ્રકારના યોગનું વર્ણન છે, લગભગ 27 જેટલા યોગનું વર્ણન છે, એને પણ યોગ કહેવામાં આવે છે. તો યોગના આટલા બધા સરસ અર્થો શબ્દકોશ આપે છે. બીજો એક સરસ શબ્દ મળ્યો છે. યુવાનીમાં ખીલની ફરિયાદ યુવાનો કરતા હોય છે, તો એ ખીલ જે થાય છે એના માટે સંસ્કૃતમાં એક સરસ શબ્દ છે યૌવન કંટક. યૌવન કંટક એવો સરસ શબ્દ ખીલ માટે છે. તો આ બધા ય માટેના જુદા જુદા શબ્દો છે. હવે પછીનો આપણો અક્ષર છે ર. ર ઉપર પણ વિપુલ પ્રમાણમાં શબ્દો છે, એટલે હવે પછીના આપણા પ્રસારણમાં આપણે રથી શરૂ થતા શબ્દો વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. આપને જો આ પ્રકારના અભ્યાસ ગમતા હોય અને આપને આ યુટ્યુબ ચેનલ પર રજૂ થતી વાતો
આપને જો રુચિકર લાગી હોય તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.